ધારી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પીઆર એજ્યુકેટરની તાલીમ રાખવામાં આવેલ હતી। આ તાલીમ જિલ્લા આરોગ્ય અધિકારી જોશી શાહ સાલ્વી, તાલુકા આરોગ્ય અધિકારી મકવાણાના માર્ગદર્શન હેઠળ રાખવામાં આવી હતી। આ તાલીમ ગોપાલ ગામના મેડિકલ ઓફિસર હિમાલીબેન તથા CHO વિશાખાબેન દ્વારા આપવામાં આવેલ હતી। સુપરવાઇઝર કાકડિયાભાઈ સહિતના વ્યક્તિઓ હાજર જોવા મળી આવ્યા હતા। બેન, આપનું નામ શું છે? આજે કયા પ્રકારનું આયોજન છે? આ શું કહેશો? જી, મારું નામ મકવાણા વિશાખા છે। હું CHO દિતલામાં ફરજ બજાવું છું। આજરોજ ગોપાલગ્રામ PHC ખાતે RKSK પ્રોગ્રામ અંતર્ગત એટલે કે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત પીયર એજ્યુકેટરની તાલીમ ચાલુ કરાઈ રહી છે, જેમાં 3 બેચ છે, 3 દિવસની। અત્યારે બેચ નંબર 2 ચાલી રહી છે। એમાં અમે કિશોરીઓને એમાંથી 1000ની વસ્તીએ 4 એવા પીયર એજ્યુકેટર સિલેક્ટ કરીએ છીએ। પછી એ લોકોને બધાને બોલાવી અત્યારે અમારા અલગ અલગ PHCમાં આવતા 10 આશાઓ અને એના દીઠ એક આશા દીઠ 4 પીયર એજ્યુકેટર લોકોને બોલાવી અને એ લોકોને તાલીમ આપીએ છીએ કે એ લોકોએ આગળ એના વિસ્તારમાં જઈ અને કિશોરીઓને એકઠા કરી એમને શું સમજાવવું, એના જે RKSKના મુદ્દાઓ છે એના પર ચર્ચા વિચારણા થાય છે અને પીયર એજ્યુકેટરને સમજાવવામાં આવે છે કે એ લોકોએ એમના જે કિશોરાવસ્થામાં જે સમસ્યાઓ આવે છે તેનો કેવી રીતે નિવાડો લાવવો, કેવી રીતે એનું સોલ્યુશન કરવું અને કેવી રીતે એના સાથે કોપ અપ કરવું તે અહીંયા સમજાવવામાં આવી રહ્યું છે। કેટલા લોકો અત્યારે એને લાભ લે છે? અત્યારે 10 આશા દીઠ 4 પીયર એજ્યુકેટર એટલે કે 40 જેટલા પીયર એજ્યુકેટરને અમે એક બેચમાં બોલાવીએ છીએ। અત્યારે બેચ નંબર 2 છે એટલે 3 બેચ પૂરી થશે ત્યાં આખા જે PHC ગોપાલગ્રામમાં જેટલા પણ ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર આવે છે તે કવર કરી લેવામાં આવશે। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।